તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ જરા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો તમને થંબનેલ જોતા ખબર પડી ગઈ છે કે અરુણભાઈ કંઈક નવું લાવ્યા લાગે છે. તો ખાસ કોન્સ્ટેબલના યોદ્ધાઓ માટે છે. અને મેઇન વસ્તુ એ છે, પહેલાં તમે કોઈ નવા આવ્યા હોય ને તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી વાળજો, લાઈક કરી વાળજો. અને જો તમારી ગિફ્ટ જોતું હોય તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો. અધૂરી માહિતી લઈને ખોટા તમે વોટ્સએપમાં આવતા નહીં. અને વોટ્સએપમાં ખાસ કહું છું કે વિડીયો જોઈને પછી તે મને મેસેજ કરજો કે ગિફ્ટ ટૂંકમાં શું છે અને કઈ રીતે તમને ગિફ્ટ મળવાનું છે. કેમ કે આપણે થોડાક દિવસ પહેલાં આથી મહિનામાં આપણે પર્સનલ બુકની PDF જાહેર કરી હતી. આપણે 7 મહિના મહેનત કરી બનાવી હતી. તો એમાં બધાનો બહુ જ પ્રેમ મને મળ્યો. તમે જુઓ ને તો ત્યારે બધી મને ખબર પડી કે બધાની કન્ડિશન કેમ હોય કેમ ન હોય. બધા એ રીતના સમથિંગ 750+ લોકોએ એ PDF મંગાવી આપણી પર્સનલ બુકની. તો આપણે 300 જેવા લોકોના પૈસા આપણે લીધા છે કે જેઓ જોબ કરતા હોય અથવા આર્થિક રીતે કમ્પ્લીટ હોય એ લોકોએ પૈસા આપ્યા. અને વાણે આપણે 400+ લોકોને આપણે PDF એમને દઈ દીધી. એટલે તમે જુઓ તો બહુ બધાનો પ્રેમ મળ્યો. અને ટૂંકમાં તમે જુઓ ને તે ઘણે આપણે ગળેને ટૂંકમાં હેલ્પ કરી. પણ પછી હમણે 2 દિવસ ત્યાં આપણે પેપર સેટ જાહેર કર્યા છે. 30 પેપર સેટ છે કે જે GCRT NCRT ઉપર છે આખા. અને બહુ વ્યવસ્થિત એ જે પેપર સેટ જેને બનાવ્યા દિલીપ સર છે એમને બનાવ્યા છે પેપર સેટ આખા. બહુ વ્યવસ્થિત મહેનત કરીને આખો મહિનો મહેનત કરીને એમનો અને એમના ફ્રેન્ડો દ્વારા એ આખી પેપર સેટ આખા તૈયાર કર્યા GCRT NCRT ઉપર. ટોટલ 30 સેટ છે અને એક વિષયના 5 પેપર છે. એટલે 500 MCQ થાય એક વિષયના. એમ કરીને ટોટલ 3000 MCQ થાય છે. તે લોકોએ બહુ સારી મહેનત કરી છે અને બહુ મસ્ત પેપર બનાવ્યા. કેમ કે ઘણા લોકો એની PDF લઈ લીધી છે. હવે PDF કઈ રીતના લોકોએ બધી લીધી ખબર છે? ઘણા ગ્રુપ વાઇઝ લઈ લીધી. ગ્રુપમાં 2-3 ફ્રેન્ડો હોય ને 4 ફ્રેન્ડો. હવે એ આપણે 199 રૂપિયાનું પેપર રાખ્યા હતા. 199માં ટૂંકમાં તમને 30 સેટ મળી જાય. અને 149 રૂપિયા પ્રાઇઝ આપણી પર્સનલ બુક જે 7 મહિના મહેનત કરીને બનાવી હતી એને રાખી હતી. તો આ રીતના બધા પાર્ટનરશિપ થઈને તરત મંગાવી લીધા પેપર ઘણા ખરે. અને ઘણા એવા હતા જેઓ આર્થિક રીતે ઓકે હતા એ લોકો પ્રાઇવેટ પોતાનો હાટો મંગાવી લીધા પેપર કે અરુણભાઈ જે 2-3 માર્ક્સનો ફેર પડે કે એ રીતના બધા મંગાવી લીધા. પણ ઘણા લોકો એવા છે કે જે મારે મેન ટાર્ગેટમાં હતા ને એ લોકોનો કોઈને વોટ્સએપ મેસેજ જ નથી પડ્યો. અને એ લોકો હવે મને મેસેજ કરે એમ નથી કે અરુણભાઈ અમને ફ્રીમાં દો. કેમ કે ઓળખર PDF ના તે બધી વસ્તુ મેં ફ્રીમાં આપી બધે એ વિચારમાં પડ્યા છે કઈ રીતના સારું કરવું. અને હું વિડીયો જ્યારે પહેલો મેં લોન્ચ કર્યો ને ત્યારે જે પેપર સેટનો ત્યારે મેં ચોખ્ખું કીધું હતું કે આમાં કોઈને હું હેલ્પ નહીં કરું અને કોઈ મને શરમાવશો નહીં પ્લીઝ. એના કારણે થઈને એ લોકો બીજા મેં કોઈ મેસેજ નથી કર્યો. અને એ લોકો કોણ છે એ મને તો ખાસ યાદ નથી એટલું બધું રહ્યું હજી. ઘણાને મને ખબર છે કે આ મને હશે પણ જે પેપર સેટ વસ્તુ રહી ને આપણી નથી સમજાનું. એટલે મારે તમને વાતચીત કરવી હોય કે ભાઈ તમને દેવા હોય તો હું દઈ ન શકું. કેમ કે તો પણ હું પણ એક ગેરકાનૂની કહેવટું હું તેમાં જે મારે જે વસ્તુ ફોલો કરવાની હતી મેં ફોલો ન કરી શકું. એટલા માટે આપણે એ વસ્તુ ન દઈ શકીએ કોઈને. કેમ કે જેનો માલિક છે જેને કર્યું છે એને આપણે એકવાર એની પરમિશન લેવી પડે. જો એ લોકો એ આપણને એમ કહે કે ભાઈ ના વાંધો નહીં તો આપણે ઓકે તો કરી શકીએ ગમે વસ્તુ એમ. તે પછી એ પેપર મેં કોઈ નાખ્યા નહોતા. જે લોકોએ મને આ રીતના જે પૈસા પે કર્યા એને જ મેં નાખ્યા. પણ એ લોકો સ્વાભાવિક છે જેને આર્થિક રીતે ઓકે છે અથવા એ લોકો ફ્રેન્ડ સર્કલમાં છે એ લોકોએ બધા મંગાવી લીધા. તો ઘણા ખરા એવા લોકો છે કે પેપર નથી મળ્યા. અને પેપર એ લોકોને પછી મને કાલે મેસેજ નાઇટમાં આવ્યા કેટલાયના લગભગ 18 થી 20 જણાના એવા મેસેજ હતા કે અરુણભાઈ અમે તો એવા છે ગૂગલ પેમાં ખબર નથી પડતી કે ગૂગલ પે કઈ રીતે યુઝ કરાય કે પણ કાંઈ વાંધો નહીં કે અમે કંઈક જોબ કરશું કે પણ થોડુંક કે તમને પૈસા નથી દેવી વાત નથી. સમજાણું કે તમે ગઈ વખતે એમ કહેતા હતા અમારા બધાના SS પાડી તેમ શું કહેવાય સ્ક્રીનશોટ તેમ પાડીને તમે મૂક્યા કે વોટ્સએપમાં સ્ટોરી મૂકતા હતા, યુટ્યુબમાં તમે બધાને બતાવતા હતા. એટલે એ લોકોને એવું થતું હતું કે અમારી જે લાગણી છે ને એની ભેગું અરુણભાઈ ખ્યાલ કરે છે. પણ આપણું પર્પઝ એ કહેવાનો નહોતો. એ પર્પઝ કહેવાનો એવો હતો કે જે લોકો પછી એવું બધું જોવે તો જે લોકો આર્થિક રીતે ઓકે છે ને તો એને ખબર પડે કે એકચ્યુઅલીમાં છોકરાઓ તૈયારી કરવા માટે શું નથી કરી રહ્યા. એટલા માટે આપણે જો આટલું બધું સગવડ સારી હોય તો આપણે થોડુંક ધ્યાન દેવું જોઈએ એમ. એટલા માટે આપણે બધું કરતા હતા. પણ ઘણાને લાગણી તો પડતી હતી, ઘણાને એવું કંઈ નથી થતું. પણ ઘણાને એવું થતું મનમાં કે અરુણભાઈ કોઈ કહી શકતા નતા પણ મનમાં એવું વિચારતા હતા કે અરુણભાઈ અમારી આ વસ્તુ એટલે શું કહેવાય મજાક ઉડાવે છે. પણ મારા મનમાં એવું કોઈ વસ્તુ નહોતી. પણ એ હાટું મેસેજ કોઈને ન લીધા. કેમ કે મેં કીધું વોટ્સએપમાં કોઈને નથી મૂકતો એટલા બધા સ્ટોરીમાં. મને એક જ ધારા મેસેજ પડે છે બધાને. બાકી બધાએ મને કહે છે કે અરુણભાઈ મારે પૈસા નથી દેવા એમને કે 199 રૂપિયા પ્રાઇસ છે ને એમાં આગું પાછું કરી દો કે તો અમે પેપર લઈ લેવી. કેમ કે ઘણા ગર્લ્સું બેનું હોતા ને ઘણા એમ છે એમ કહે છે ભાઈ અમને શું કહેવાય આગું પાછું કરી દો. કેમ કે આ પેપર બીજાના છે ને મારી PDF હતી ને મેં ગર્લ્સું કેટલી ગર્લ્સું એમને નાખી દીધી.
મોસ્ટ ઓફ ગર્લ્સો મેં એમના આપણે શું કહેવાય પૈસા વગર એમના બધા PDF આપણે નાખી દીધી છે. પણ આ પેપર એવા છે કે આપણે આ વસ્તુ કોઈ ન કેમ કે આ વસ્તુ ગઈ વખતે તમને ખબર જ છે મારી જે PDF હોય ને બધે ગ્રુપમાં બધે ફરી પડી, બધે ગ્રુપમાં જ્યાં તે બધે ઘણા ખરા લઈને આપણે નથી હતા બધે કોક એવા હોય એને નાખી દીધી બધે. હવે આખો મને જ ખબર ન પડે કે આમાં કોણ માણસ કોણ એ છે એમ. એટલા માટે આખો મેં જેને કે મેં જેના પૈસા પે થાય ને એના જ મેં PDF આપણે જે પેપર સેટ 30 પેપર સેટ છે એટલે મારી લોકો CCRT આખી કવર થઈ જાય. હવે ગમે એ ગ્રુપમાં નાખી દે એટલે એને કાંઈ અમારા PDF ને કાંઈ વેલ્યુ રહે નહીં. તમે તમારા ફ્રેન્ડમાં કોઈ જરૂરિયાતમંદ છે તો એને તમે નાખી શકો છો, પણ આ તો તમે આ કામ આખાને નાખી દો ગ્રુપમાં તો એ કાંઈ વસ્તુ વ્યાજબી નથી. એટલે આ પેપર સેટ રહ્યા ને 30 પેપર સેટ મારે વાતચીત થઈ ગઈ અને એ જે સરે કાઢ્યા હતા એની ભેગી, અને પેપર સેટ બહુ સારા છે અને ઘણા લોકોએ લઈ લીધા છે. અને હવે ખાસ એ મારે તમને કેવું છે કરુણભાઈ ગિફ્ટની વાત કરો તો ગિફ્ટ એવું છે કે પેપર સેટની કિંમત 199 રૂપિયા અને આપણી PDFની 149 રૂપિયા. ગામ આખાને બધાને ખબર છે. એમાં આપણી PDF તો તમને ખબર જ છે કે એનો માહોલ આખો અલગ જ છે. આપણી પર્સનલ PDF જૈન બુકની તમને ખબર છે કે 8-9 માર્કનું કાંક KMCમાં હતું ભૂગોળ ને ઇતિહાસ એમાં 3 માર્કનું આપણી PDF બેઠે બેઠું પૂછાણું, 3 માર્કનું બેઠે બેઠું. તો વિચાર કરો આપણે કોન્સ્ટેબલ તારીને બનાવીશ PDF, કોન્સ્ટેબલ પાર્ટ B ને તારી. અને જે તમને આ પેપર હું કહું ને એ આપણે કોન્સ્ટેબલ પાર્ટ B ના જ છે, વિષય વાઇઝ છે, 6 વિષય છે ટૂંકમાં. ઇતિહાસના 5 પેપર, વારસાના 5 પેપર, પછી ભૂગોળના 5 પેપર, બંધારણના 5 પેપર, જીકાના 5 પેપર, આ રીતના છે. વિજ્ઞાનના 5 પેપર, એ 5 પેપર છે બધા. એટલે એ વસ્તુની ખાસ નોંધ લેવી. અને એક 500 MCQ છે ને, ટોટલ 3000 MCQ છે. અને 199માં કેટલાય લોકો લેવો તો લીધા પેપર, પણ એ લોકો ઘણા જેવા છે કે એકલા વ્યક્તિગત લીધા. વ્યક્તિગત કોને લીધા? જેઓ જોબ સાથે સંકળાયેલા હોય, જોબ કરતા હોય, એટલે એ લોકોને કાંઈ વાંધો ન આવે. પણ જે લોકો 2-3 વર્ષથી તૈયારી કરે છે, ઘણા તમે સાંજે જોવો ને 2-3 મેસેજ એવા હતા ને એ કે અરુણભાઈ અમે તો 3 વર્ષથી એક ધારા સખત ઘરે બેઠા ને એક જ ધારા તૈયારી કરી છે, હવે ઘરે કેટલાક કે પૈસા માંગવા કે અમને એવો હરમ આવે છે, શું કરવું કે આ તો કે તમે ભાઈ જેવા છો ને તમને વાત શેર કરાઈ ગઈ. વોટ્સએપમાં મારા 1200+ ફ્રેન્ડ હોય અંદર, બધા તૈયારીવાળા એ. એટલા માટે કહું છું કે STI વાળા ઘણા આપણા પેપર લીધા છે. અને હું પણ પોતે પ્રિન્ટ કરાવવાનો છું, પણ હું અત્યારે બહાર નથી હોય એટલે મેં નથી કરી. મારે પણ પ્રિન્ટ કઢાવવાની છે પેપરની. તો હું તમને એમ કહું છું કે આપણે કોઈની વસ્તુની આ એક વિડીયો પૂરતી કોઈ વસ્તુની પ્રાઇઝ નથી રાખવાનું. જેને પેપર જોઈને ઈશ્વર સાક્ષીએ અને તમારા જાતને તમે વ્યક્તિગત પૂછજો કે ના આપણી અત્યારે કેપેસિટી આ પેપર લેવાની નથી, અથવા મને આ પેપર આટલા રૂપિયામાં યોગ્ય લાગે છે. તમે જે કાંઈ જે નીચે દેખાય ને વોટ્સએપ નંબરમાં તમારે મેસેજ કરવાનો છે, ઉપર સ્કેનર રહ્યું ને એમાં તમારે સ્કેન કરવાનું છે. તમને જે યોગ્ય લાગે તે પેપર હોતા અને આપણી પર્સનલ PDF હોતા. પેપરની આપણે 199 રૂપિયા પ્રાઇસ રાખી હતી, પણ જે માણસે 1 મહિનો 3 ફ્રેન્ડો દ્વારા મહેનત કરી છે, આખી મહેનત કરીને બનાવ્યા છે, આપણે એનું ઋણ થોડુંક તો ચૂકવવું જ પડશે. એટલા માટે તમારે જે કાંઈ દેવું હોય, હું નથી તો તમે આજ પે કરો, જે કાંઈ પે કરો. અને અથવા તમારી પરિસ્થિતિ તમે એમ કહો કરું ભાઈ મારી અમારા સેજ ને એ વાત ખોટી, ટૂંકમાં મારે વસ્તુ જોઈ છે, મારા પૈસા પે કરવા નથી. જો તમે દિલથી વાત કહેતા હોય ને તો કાંઈ વાંધો નહીં, તમે પૈસાનું ના હોય કાંઈ નહીં, એમના મને મેસેજ કરજો. તો મારી પર્સનલ બુકની PDF જોઈ તો વાંધો નહીં, અને મારા પેપરની જોઈ તો પેપર જે આપણે કાઢ્યા એને તમારે PDF જોઈને તો કોઈ વાંધો નહીં, હું તમને ફ્રીમાં નાખી દઈશ. પણ એક વસ્તુ યાદ રાખજો કે તમે એવું ટૂંકમાં અંદરથી આમ દિલથી કહેજો કે ના હું ખરેખર મારી પરિસ્થિતિ આવી છે. બાકી હું નથી કહેતો તમે આટલા જ નાખો, જે નાખો ને 1 રૂપિયો નાખો તો હાલશે, પણ તમે દિલથી નાખજો, દિલથી વસ્તુ કરજો તો તમને 100% એ વસ્તુની હેલ્પફુલ થશે. હું તમને પ્રાઉડથી કહું છું, તમને હેલ્પફુલ થશે. બાકી તમે છેતરપિંડી કરશો ને તો કાયદેસર તમને હું વસ્તુ મોકલી પણ દઈશ, પણ એ તમને હેલ્પફુલ નહીં થાય. હું તમને ચોખ્ખી ચેલેન્જ મારું, કેમ કે આ બધી વસ્તુ મારો ટાઈમ જાય છે. હું બધી વોટ્સએપમાં બધાને હેન્ડલ કરતો, બધાને જવાબ દેતો, હું પણ એક પ્રિપરેશન કરું છું. મારે નકરું આ એક નથી, હું પણ પ્રિપરેશન તમારી જેમ કરું. તો હું બધાને હેલ્પ કરતો જાઉં ને બધાને મોટી આપણે રહેવું પડે છે. એટલા માટે તમને કહું છું ખોટું ઓલું કાંઈ ન કરતા. તમે એકવાર તમારી જાતને પૂછી લેજો કે ના અરુણભાઈ તમારા જે પેપર રહ્યા ને 199 મને 10 રૂપિયા ગોવાય એમ છે, હું 10 રૂપિયા નાખી દીધા, મેં મને પેપર મોકલી દીધું, એટલે હું તમને 10 રૂપિયા પેપર મોકલી દઈશ. પછી તમે કહો અરુણભાઈ તમારે PDF રહે ને મને 20 રૂપિયા ગોવાય છે, 20 રૂપિયા નાખી દેજો, તમને 20 રૂપિયા તમને PDF મોકલી દઈશ. પણ આ એક વિડીયો પૂરતું જ તે. આ બધા ધ્યાનમાં રાખી અને તમારો મારી પ્રત્યે પ્રેમ ભાવ છે ને પણ જો તમે ખરેખર ઘણા બહેનો એવા છે કે એમને
થોડીક એકલા તૈયારી કરતા હોય ગામડામાં, એટલે એમને કાંઈ સુવિધા ન હોય ત્યાં આગળ, હું માનું છું. પણ કાંઈ વાંધો નહીં, તમે એવા હોય તમે એમ કહેજો ભાઈ ના મારાથી આ બધી વસ્તુ થાય એવી નથી, કાંઈ વાંધો, મને મેસેજ વોટ્સએપમાં કરી દેજો કે ભાઈ હું આ રીતના સૌ અને હું દિલથી વાત કરું, દિલથી કહું છું, તમારે છે કે તમે આમાંના પીડીએફ નાખો, હું તમને પીડીએફ નાખી દઈશ, તમે પર્સનલ બુકને જોઈ તો ભલે અને ઓલી જોઈ તો ભલે. એ રીતે ગિફ્ટ તમારા માટે આ જ હતું, બીજું કાંઈ હતું નહીં. આ રીતના ગિફ્ટ છે એ હવે તમારે જોવાનું છે કે ગિફ્ટ કોની માટે એવલી શું કહેવાય એવેલેબલ છે ટૂંકમાં. ઘણા એવા હોય કે જેને 199 જે પેપર છે ને એ કોઈ 99 પહોંચાય એમ હોય, ભાઈ 99 રૂપિયા બરોબર છે. અને મને એટલી ખબર પડે કે આપણે જો આર્થિક રીતે ઓકે હોય થોડાક અને બધી રીતના હોય ને, ભલે આપણે હોય તો 199 પણ ખાલી 99 પે કરે એમ હોય ને તો આપણે કરવા પડે, સમજાણું? કારણ ભાઈ તમારા 199 ને પણ ખાલી 99 તમારા પેપર એ પે કરીશ, કેમ કે નકરા 99 આપણે થાય એમ છે. પછી એમાંય તમે જો એમ કરો ભાઈ ના વરુણભાઈ ફ્રીમાં કીધું લઈ લઈ, પણ એ વસ્તુ પછી વ્યાજબી ના કહેવાય. આપણા ભાઈ ઈમાનદારી હોવી જોઈએ, સમજાણું? આપણા ઈમાનદારી ફૂલ હોવી જોઈએ તો એ વસ્તુ મજા આવે, ગમે, સમજાણું? આપણે કહીએ કે ગમે કે ભાઈ ઈમાનદારીથી વસ્તુ કરીશ, એટલા માટે આમાંથી પ્રેમ ભાવથી દે તો અલગ વસ્તુ છે. અને ગમે એ વસ્તુ રહે ને, અથવા તમે જીસીએ વાળા જે કોર્સ કર્યો હતો આપણે સુદર્શન બેન્ચ વાળો, ઘણા એ લોકો ફ્રીમાં આવ્યો જરૂરિયાતમંદ વાળા, પણ એ બધાને ના દઈએ કે જરૂરિયાતમંદ આપણી પર્સનલ પીડીએફ કેમ થયું 750+ લોકોને આપણે આપી, પણ એમાં 300 લોકો પીડીએફ આપી, થામાં હું 400-450 લોકોને એમને નાખી ગયો, પણ એ ક્યારે કે 300 લોકોનો સપોર્ટ મળ્યો ને ત્યારે. એટલા માટે કહું છું કે આપણે પેપર રહ્યા ને એ ભાઈનું જે મહેનત થઈ છે ને દિલીપ સરની લોકોની બધીની એકદમ GCRT નીચોડ લઈ લીધો, GCRT NCRTનો, અને એમાંથી એ લોકો પેપર બનાવ્યા છે. એટલે તમારે મને મેસેજ કરજો, હું તમને કહેતો તમે પે કરો તે તમારે જે મનની મરજી પડે નહીં. તમારે 199 રૂપિયા આપણે પેપરની પ્રાઇસ રાખી હતી અને 149 રૂપિયા આપણે પીડીએફની હતી, આપણે પર્સનલ બુકની પીડીએફ. તમારે બેમાં જે જોઈને કરુણભાઈ મારે આ વસ્તુ જોઈ છે, તમારે પેપરના આટલા રૂપિયા મારે થાય એમ હતા, એ મેં તમને નાખી દીધા. એ હા જે બેના એવા મેસેજ આવતા હતા રાતે 12 વાગે મેસેજ ચાલુ હતા, અને કરુણભાઈ તમે યાર કાંઈક આગુ પાછું કરી દો કે પીડીએફમાં, કે મેં કીધું ભાઈ સવારમાં વિડીયો આવી જશે, તમને જોઈ લેજો, તમારે આગુ પાછું જે તમને સારું લાગે એ નાખજો, સમજો? મેં તો કે ના ના અત્યારે તમે કહી દો શું મેં ત્યાં નહીં કહું, હવે વિડીયો જોઈ લેજો. એટલા માટે કહું છું તમને જે આગુ પાછું લાગે ને, હું કોઈને એક શબ્દ નહીં બોલું, સમજાણું? દિલીપ સર જોડે મારી વાત થઈ ગઈ છે, હું કોઈને એક શબ્દ નહીં બોલું, તમને મજા આવે નાખી દેજો. અને તમને મને એમ થાય કે મારે નથી નાખવા તો કાંઈ વાંધો નહીં, મેસેજ કરી દેજો, તમને પીડીએફ મળી છે, રેડી? અને કોઈને પણ પીડીએફ એમ શેર ન કરતા એવી મારી ખાસ તમને અપીલ છે. અને એવું લાગે ને તમારો ફ્રેન્ડ તમારા પીડીએફ માંગે તો વિડીયો જોઈને આમ શેર કરી દીજો, એટલે મારે વ્યૂ આવશે. પણ તમે કોઈ પીડીએફ ન નાખતા, મહેરબાની કરી તમે કોઈ પીડીએફ ન નાખતા, તમે એને વિડીયો કમેન્ટ શેર કરી દીજો. તો ચાલો, જય માતાજી, હું વરુણ ચાવડા અહીંથી રજા લઉં છું.